કાળના ફ્લોની જે વાત કરી આપણે, બરાબર. ભાઈ ગયો તમારી દ્રષ્ટિઓ આમ છે શક્તિપાત થતો, આખી જે આગળના એપિસોડમાં જે ચર્ચા કરી, પાછળ જાઓ છો તમારી દ્રષ્ટિ ત્યાં છે, જ્યાં નથી ત્યાં તમારી દ્રષ્ટિ છે. બરાબર. એને શું કહેવાય? નકારાત્મક. જ્યાં નથી ત્યાં દ્રષ્ટિ જાય આપણી. જ્યાં છે જ નહીં ત્યાંથી તો નીકળી ગયો છે ને. બરાબર. નથી ત્યાં તમારી દ્રષ્ટિ જાય છે એટલે એ શું કહેવાય? નકારાત્મક, જેને નેગેટિવ કહીએ. એને શાસ્ત્રની ભાષામાં તમસ કહેવાય. તમસ કોણ? તમો ગુણ. કે ત્યાં નથી, ત્યાંથી નીકળી ગયો, આમ જાય છે. એ બાદ તમારી દ્રષ્ટિ જતી નથી, જે ખરેખર જ્યાં જવી જોઈએ એની સાથે તમે જાઓ તો એ સતો ગુણ કહેવાય, પોઝિટિવ જેને કહીએ એ બાજુ. બરાબર. પણ તમે એ બાજુ બી ના જાઓ, કારણ કે એના અંગાતે વહેવા માટે એના જેટલી ગતિ જોઈએ, એટલી ગતિ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ તમારું હોય તો તમે એના જોડે ગતિ કરી શકો. કારણ કે પાર્ટિકલ તમારી જોડે હોય એટલે ગતિ શક્ય નથી. પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ તમે જ્યારે પ્રાપ્ત કરો એટલે કહે છે ને કે તમારો હું જે છે એ પાડી દેવો પડે, તો તમે ગતિ કરો તો એ સતોમાં ગતિ. અહીં તો છે જ નહીં એટલે તમારી દ્રષ્ટિ ત્યાં તમોમાં પડેલી, એ નેગેટિવિટી. એની બાજુ પોઝિટિવ છે, જ્યાં જઈ રહ્યો છે ત્યાં પૂર્ણ ચૈતન્યની જરૂર પડે છે. શક્ય નહીં, કારણ કે પાર્ટિકલ તો રહેવાનો, એકલો વેવ રહેવાનો નહીં. ખ્યાલ આવે? કાલે ઠોસમાં છે એટલે પાર્ટિકલ તો છે જ. એટલે પછી તમે જ્યાં છો અને જે જગ્યાએ ઊભા છો ત્યાં તમે રાજી થઈ જાઓ તો એને રજસ કહેવાય. જે છે એ જ્યાં છે તે બરાબર. એને રજસ કહેવાય. જ્યાં છો તો અસ્થિત પ્રજ્ઞા. તમો સતો રજત. વચ્ચે તમે જ્યાં ઊભા છો ત્યાં રજસ સ્વીકારી દો. એટલે આપણે સેન્ટર એ રજસનું. હા, એટલે મૂળ બ્રહ્માંડનું કેન્દ્ર ક્યાં થયું? આપણામાં થયું રજસમાં. એટલે ભગવત તત્વ ત્યાં આગળ વિરાજે છે ચૈતન્ય સ્વરૂપમાં, જેનો વેવ કહીએ. તમારાથી ભગવત તત્વ ક્યાંય અલગ નથી, પણ વિઝિબલ છે ને ભગવાન. હા, વિઝિબલ નહીં પણ છે, એ હકીકત છે. આ પ્રયોગથી સાબિત થાય. રાઈટ. આ જે પ્રયોગ કીધો, આ ચર્ચા જે આપણે કરી, આનાથી સાબિત થાય કે ભાઈ એક શક્તિનો ફ્લો તો નીકળે જ છે. સનાતન સમયના અંદરથી એ પાસ થાય છે, એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ જડ છે જેને આપણે પાર્ટિકલ કહીએ છીએ, એક ભાગ છે એ ચેતન છે જેને વેવ કહીએ છીએ. એ બે ભેગા થાય છે. જડ તત્વ વધારે હોય તો એ તમને રોક સોલિડ લાગે, ચૈતન્ય તત્વ વધારે હોય તો એ વસ્તુ તમને દૈવી. અમુક માણસો તમને એવા નહીં લાગતા હોતા કે યાર એ કંઈક અલગ પ્રકારના બનેલા, કોઈ અલગ તત્વમાંથી બનેલા. ના, એ ખાલી ચૈતન્ય તત્વ વધારે હોય, એમની પ્રવાહિતા, એમની તરલતા વધારે હોય. જે તત્વનું પ્રભુત્વ વધારે હોય એ રીતે એની દરેક પ્રાણીમાં એવું ગતિ થાય. હા, એક પ્રાણીના અંદર કોઈ તરલતા વધારે હોય, કોઈ ઝડપી હોય, કોઈ ફાસ્ટ હોય, કોઈના રિફ્લેક્સિસ જોરદાર. એમાં વેવ ફોર્મ જે કહેવાય એ ઊંચા પ્રમાણમાં. આપણને થોડું દેવત્વ જેવું લાગે એમ. હા, એટલે આપણે જે આ દેવોના જે વાહનો કહીએ છીએ એમાં વાઘ છે, સિંહ છે, આ બધું એ એમાં ચૈતન્ય તત્વો વધારે હોય, એના રિફ્લેક્સિસ ઊંચા હોય. જે બિલાડ વંશ રહ્યો ને, જેને આપણે બિલાડી વર્ગના પ્રાણીઓ કહીએ, એમાં રિફ્લેક્સિસ એના ઊંચા હોય. બરાબર. અમુકમાં રિફ્લેક્સિસ ઓછા હોય. તો આજે એ શિકાર થઈ જાય, પેલો શિકારી થઈ જાય, એટલે એને એની માયા મળી જાય, એનું તત્વ ભૂલી જાય કે મારામાં આવી તાકાત કેમ છે. કારણ કે એને એ બુદ્ધિ વિષય નહીં હોય. મનુષ્યમાં એક વસ્તુ વધારાની છે કે ચૈતન્ય તત્વ ઉપરની સાઈડે છે, જળ તત્વ નીચેની સાઈડે. તો એવા કયા મનુષ્યો જેના અંદર તમને એ મુદ્દા ઉપર જ જઈશું આપણે, ધીમે ધીમે જઈએ. એક સાથે આટલું બધું આ વર્ષોથી લખાતું આવ્યું છે, વર્ષોથી જે સમજાવાતું આવ્યું, એક સાથે તો એ એક એપિસોડમાં તો થવાનું નહીં. ના, વાંધો નહીં. એટલે જે ચૈતન્ય તત્વ છે એ મનુષ્યમાં ઉપરની સાઈડે, જડ તત્વ છે એ મનુષ્યમાં નીચેની સાઈડે છે, જેને આપણે મૂલાધાર કહીએ છીએ, ઉપર આપણે સહસ્ત્રાર કહીએ છીએ. સહસ્ત્રાર એટલે ફૂલ્લી ચૈતન્ય, મૂલાધાર એટલે ફૂલ્લી જળ. બરાબર. રાઈટ. એટલે જે તત્વનો ખેંચાવ હોય
એ બાજુ માણસની ગતિ થાય. બરાબર. આમ કરીએ તમસ રજસ અને સતોની જે લાઈન છે એવી ને એવી અહીંયા લાઈન બને, એક ઊભી લાઈન કરીએ આપણે, 6 લાઈન સમજો ને. જેને કુંડલીની બધા કહી. એ અલગ વસ્તુ, કુંડલીની કોઈ વિષય જ નહીં, બરાબર ક્યારે હતો એ. બરાબર. જે તમસ રજસ ને સતોની જે ત્રણ ગુણની લાઈન ગણીએ અને એ બેના મિલનથી પાછો એક ગુણ વધારાનો રચાય ને. સમજો કે તમસ ને સતો બે ભેગા થાય તો એક ગુણ રચાય, મિશ્ર ગુણ. સતો અને રજો ભેગા થાય તો એક મિશ્ર ગુણ રચાય. એવી રીતે ત્રણના મિશ્રણથી એક એક ગુણ રચાય. એટલે કેટલા થયા? 3 દુ 6 અને એક 3 નો મિશ્ર, એમ કરીને કેટલા ગુણ થાય? 7 ગુણ થયા. એટલે 7 ગુણના આપણે 7 ચક્ર ગણીએ. બરાબર. ખ્યાલ આવી ગયો. ઓકે. એટલે 100% સતો, 100% તમસ, અને બાકી બધું વચ્ચે તમસ રજો સતોનું મિશ્રણ, એમ કરીને એને 7 ચક્રો કહીએ. બરાબર. 7 ગુણ કહો. બરાબર. અલગ અલગ બને ને, કે ભાઈ તમે ખાંડ જે મીઠાશનો જે ગુણ રહ્યો રસની દ્રષ્ટિએ ગણીએ તો ખાંડ જે મીઠાશનો ગુણ છે એ ખાંડ થોડી વધારે થઈ જાય તો ખારાશ આવી જાય, બરાબર. અને બહુ વધારે પડતી ખાંડ થઈ જાય તો પછી કડવાશ થઈ જાય. બરાબર. રસ એક જ છે, એના પ્રમાણમાં જે ફેરફારો થાય એના કારણે રસની વ્યાખ્યા બદલાઈ હવે જાય. એનાથી બિલકુલ અલગ ગુણ છે જે ખટાશ છે. બરાબર. હા. હવે કડવાશ અને મીઠાશ બેની વચ્ચેનો સ્વાદ છે, એને તમે એક મિશ્ર રસ કહી શકો કે કહી શકાય. તુરું લાગ્યું. હા, કહી શકાય. રાઈટ કહી એટલે શકાય. એવી રીતે આ જે 3 ગુણ રહ્યા ને એ 3 ગુણના મિશ્રણથી બીજા 3 ગુણ બન્યા, એટલે 3 દુ 6, અને 3 ના મિશ્રણથી એક ગુણ બન્યો, એટલે 7 ગુણ થયા. 7 ગુણ થયા. રાઈટ. એટલે ઘણી વખત આપણે સતોગુણ એટલે જે સત્વ ગુણ છે એને બી કહીએ છીએ ને. સતોગુણ મતલબ સત એટલે સત્ય. 7 એવું એમ. બરાબર. સંસ્કૃત ભાષાની મજા આવે. બરાબર. સમજ્યા? બરાબર. રાઈટ. એટલે એ 7 ગુણ તમારા અંદર સીધી લાઈનમાં તમે મૂકી દો. જે આમ લાઈન જતી હતી એની જગ્યાએ તમે ઊભી કરી દો, ક્યાંય એ રીતે જ જાય. અચ્છા. મૂળ રચના તો એ જ છે, કોઈ અલગથી ક્યાંયથી કશું આવેલું નથી. એક જ વસ્તુ તમે ત્યાં જાઓ છો એટલે ત્યાંથી તો એ નીકળી ગયેલું છે, એટલે એને તમે કહી દો નેતિ નેતિ, નથી જે અંદર બહુ વધારે પડતો શબ્દ આવે નેતિ એમ. બરાબર. અને આમ જાઓ છો તો છે. પરફેક્ટ. રાઈટ. તમે વચ્ચે ઊભા છો એટલે તમને બેનો ખ્યાલ આવે. વચ્ચે જો ઊભા રહી જાઓ તો દ્રષ્ટિ આમ કે આમ રાખવાના બદલે મધ્ય દ્રષ્ટિ, એટલે કે વચ્ચે દ્રષ્ટિ તમારી કરો છો. ખાલી એ ફ્લોને જુઓ છો તમે તો એ સ્વીકૃતિ થઈ જાય છે કે ભાઈ છે નથી બધું, પણ જે છે આ છે. બરાબર. તમને ખ્યાલ આવી જેવું છે એવું, અને જે છે એનું એ અહીંયા થયું. એટલે 3 દુના 6 વત્તા 1 એમ કરીને 7 તમારા ચક્રો થઈ ગયા. હવે તમે નક્કી કરો તમારે કયા ગુણ બાજુ ગતિ કરવાની છે. બરાબર. તમે જે ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો એ ગુણ થઈ જાય. ડેફિનેટલી. તમામ વસ્તુમાં બધા ગુણ છે. જેમ કે ભાઈ લોખંડ છે તો એનો ભાવ નીચે,